બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એ બાબતે તમારું શું કહેવું છે? અતિ કર્ણપ્રિય છે, પણ જે કંઈ પણ થઈ રહ્યું હોય છે એ પરિવર્તન હોય છે અમે, અને જો કંઈ પણ અઘટિત થતું હશે અને ઈશ્વરની જો કૃપા હશે તો હિન્દુઓને પૂરેપૂરું રક્ષણ ત્યાં મળશે. પણ આ માનવજાત માટેનું બહુ ઘોર કૃત્ય છે જે ખરેખર ન થવું જોઈએ. પણ હવે આ પ્રજાને સમજાવવી બહુ અઘરી છે, પણ એના માટે હિન્દુઓએ 100% એકત્રિત થઈને જાગવું પડશે અને કંઈક બનતું એના માટે એ દિશામાં ઘોર પરિશ્રમ કરવો પડશે. આમાં પાકિસ્તાનની આઈએસઆઈ સંસ્થા ઇન્વોલ્વ હોય એવું લાગે તમને? એ બંને કરતાં વધારે તો અમેરિકાનો રોલ આની અંદર વધારે લાગે છે. અને અમેરિકા જે ધારે છે એ આ નાના નાના દેશોને બરોબર એ લોકો વિભાજિત કરીને પોતાનો જે લક્ષ્ય હોય છે હથિયાર વેચવાનું અને બધું, ના, અને અને પાછું પાડવું economy પાછું ભારતને. પાડવું ઇકોનોમી, અને ભારતને બધી બાજુથી એ લોકો ચીન અને અમેરિકા એ બંને બરોબર ભીંસમાં લેવા માંગતી હોય છે હર હંમેશ માટે થઈને એમ. પણ આપણું સફળ નેતૃત્વ છે જે કોઈ સંજોગોમાં કોઈને કોઈ રીતે પાછળ પાડી દે છે અને ડામી દે છે, અને પૂરી શક્તિ મા ભગવાનની એમની જોડે છે. એટલે ઈડનબર્ગ વાળું જે છે એમાં બી એમનો જ હાથ લાગે છે. હિડનબર્ગમાં ચોક્કસપણે થોડું ઘણું કોંગ્રેસનું બી ગણી શકાય. અચ્છા, એ પણ ઇન્વોલ્વ હોય એ છે. પણ એમાં એની અંદર ઇન્વોલ્વ હોઈ શકે, અને એમાં પુરાવા જોવા જેવા છે જ નહીં, કારણ કે પુરાવા આપમેળે એ લોકો પોતે બોલે જ છે, અને બોલીને જ બધે પ્રજાને 100% બતાવે છે કે ભાઈ અમે લોકો આ કરી રહ્યા છીએ, તમારા લોકોને જાગવું હોય તો જાગો, નહીં તો અમારો દેશ છે ભવિષ્યની અંદર એમ. તમને શું લાગે દેશના સનાતની હિન્દુ જાગશે હવે? 100% જાગશે, જાગશે. 100% જાગશે, કારણ કે વાર લાગશે એ લોકોને, પણ બેઝિકલી જ્યારે એ લોકોના ઉપર આવે છે અને ધર્મની ઉપર આવે છે ત્યારે એ લોકો ભાઈ કોઈને પણ જોતા નથી એમ, અને 100% આ લોકોને બરોબર પરચો બતાવશે. અમેરિકા હંમેશા બિલાડીનો રોલ કરે છે. તમે જુઓ કેટલા દેશોને વોર કરાવે છે, હથિયાર વેચે છે, વોર કરાવે છે, હથિયાર વેચે છે. આ માનસિકતા અમેરિકાની છે. માનસિકતા અમેરિકાની બી છે, અને બીજા બધા તમે દેશો જોશો ને અત્યારે, જો આ એક દિવસ નહીં આવે ને સનાતન ધર્મવાળા અથવા તો હિન્દુ માટે બી હિન્દુ નહીં જાગે ને, તો એક દિવસે એવું થશે ના, એક દિવસ એવું થશે કે સમગ્ર વિશ્વની ઉપર એ લોકો રાજ કરતા હશે. અને એ લોકોની માટે શું છે, કટ્ટરતા બહુ મોટી વસ્તુ છે એમ, અને અમેરિકા એને પ્રોત્સાહન આપતું રહે છે હંમેશા એમ. આમ જોવા જઈએ તો જ્યારે આપણે બરાક ઓબામા આવ્યા ત્યારે એમને હનુમાનજીને આપણે નાની મૂર્તિ ભેટ કરી હતી એમ, તે છતાં પણ એ હજુ બી એને વસ્તુને સ્વીકારવા તૈયાર નથી થતા એમ. અને આપણે પૂરેપૂરી મિત્રતા રાખીએ છીએ, 100% એમને દિશા બી બતાવીએ છીએ, અને એ લોકોને પૂરેપૂરા હરીફ તરીકે આપણે ઉપસીને બહાર આવ્યા છે. પણ એ લોકો બગલમાં છુરી રાખે છે. રાખે છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.